લોકસભા મતદાન સમયે ભરૂચ ભાજપના નેતાઓ દાદાગીરી પર ઉતરી આવ્યા। ભરૂચના ધારાસભ્ય લોકશાહી રાજનું ભાન ભૂલી મીડિયાકર્મીઓને જાહેરમાં ધમકાવતા નજરે ચઢ્યા। ભરૂચમાં હાલ લોકસભા ચૂંટણી માહોલ જામ્યો છે। મતદાન વધારવા માટે વહીવટીતંત્રએ તનતોડ મહેનત કરી, જ્યારે બીજી તરફ લોકસભા ઉમેદવારોએ પોતાના તરફ મતદાન થાય તે માટે પૂરતા પ્રયાસો કર્યા હતા। એક તરફ મતદાન પૂરતી કાયદા કાનૂન વ્યવસ્થા સાથે ચાલી રહ્યું છે, ત્યારે બીજી તરફ લોકશાહીનું ચીરહરણ થઈ રહ્યું છે। ભરૂચના ભોલાવ ખાતે નારાયણ વિદ્યા વિહાર ખાતે આપના કાર્યકરો અને ભાજપના કાર્યકરો વચ્ચે બવાલ થઈ હતી, જેમાં ભાજપના નેતા અને ભરૂચ જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રીએ બૂથ પર બેસેલ લોકોને ધમકાવ્યા હોવાનું કહેવાય છે। બૂથ પર માથાકૂટ થતા આપના કાર્યકરો અને ભાજપના કાર્યકરો વચ્ચે શાબ્દિક ચર્ચાઓ ચાલી હતી। જોકે આ સમય દરમિયાન વિડીયોગ્રાફી કરતા મીડિયાકર્મી ઉપર એક વ્યક્તિએ હાથ ઉપાડ્યો હતો। ત્યારબાદ ભરૂચ વિધાનસભા ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સ્થળ ઉપર આવી ચડતા વાતાવરણમાં વધુ ગરમાવત ઊભી થઈ હતી। બીજી તરફ વિડીયોગ્રાફી કરતા પત્રકારને ધમકીભરી ભાષામાં વાતચીત કરી હતી। જોવા જેવી થશે, કોઈને છોડીશ નહીં સહિતની ધમકીભર્યા શબ્દનો ઉપયોગ કરી ચૂંટણી પ્રક્રિયા દોહાડવાની કોશિશ કરી હતી। લોકસભા આચારસંહિતા કાયદાનું ઉલ્લંઘન થયું હોવાથી લેખિત ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। અહેવાલ અશરફ મલેક, ભરૂચ। તો ધર્મેશભાઈ યુવરાજભાઈ આવી કલાક પહેલા કોઈ બહારના જિલ્લાનો વ્યક્તિ હાજર રહી શકે નહીં। પોલીસ આવે છે, અમારા લોકોને લઈ જાય આપણી હાજરીમાં। તમારે કોઈ દાદાગીરી કરતું હોય ને તો મહેરબાની કરીને મર્યાદા મને નહીં ભાષામાં સમજાવું ને એ ભાષામાં હું મીડિયામાં છું પત્રકાર પર હાથ ચાલકી ના કરાય। હમણાં રોવા દો તમે ના ઘરે લો દેખાય છે હે આટલી દાદાગીરી હેની છે હે આ ગરમી નહીં બતાવવાની। હાથ ચાલકી પત્રકાર પર હાથ ચાલકી કરે છે। શું નામ છે એનું? ધારાસભ્યની હાજરીમાં પત્રકાર પર હાથ ચાલકી કરે છે। ધારાસભ્યની હાજરીમાં પત્રકાર પર હાથ ચાલકી કરે છે। આ ગંડાગર્દી પર ઉતરી દાદાગીરી આ બેનને ધમકાવે છે। ધર્મેશ મિસ્ત્રી આવીને ના યુવરાજ આવીને બરાબર છે। આ તમારી સામે દાદાગીરી છે। આ પત્રકાર શું નામ છે? ધારાસભ્યની હાજરીમાં પત્રકારની પર હાથ છોડે છે। આ જોઈ લો તમે ગુંડાગર્દી ભાજપની। મારી વાત સાંભળી લો, તમે પહેલા મારી વાત સાંભળી લો, તમે પહેલા મારી વાત, તમે તૈયાર છો, અમે તૈયાર જ છીએ। તમે તૈયાર એવી રીતે વાત ના કરશો। જો મેં એવું કીધું, હું અહીંયા ઉભો તો એવું કે જતા રહો અહીંયાથી, એટલે કોણ કહેવા વાળા? હું અહીંયાનો ડેપ્યુટી સરપંચ છું। તમે ને તમારા વિજયભાઈ રેકોર્ડિંગ છે, તમારું રેકોર્ડિંગ છે, તમારું રેકોર્ડિંગ છે, હા એ મારા અહીંયાની ઉભું રહેવાનું। બેન તો બોલ્યા જ નથી, એમને ના પાડી દઈ તો ઉભું રહેવાનું। હા પહેલા કીધું નથી, મારે ઉભું રહેવાનું કીધું નથી। એનું નામ શું છે? આનું શું નામ છે? હે શું નામ છે? શાંતિની વાત કરવાની। કોને શરૂઆત કરી પૂછો ને? પત્રકાર પર હાથ ચાલકી કરે છે। પત્રકાર પર હાથ ચાલકી કરે છે। દુષ્યંત પટેલ ધારાસભ્યની હાજરીમાં પત્રકારની પર હાથ ચાલકી કરે છે। ભાઈ હા ભાઈ તમે મુક્ત મને કામ કરો, અમે મુક્ત
આજે ભરૂચના ભોલાવ ખાતે વિદ્યા વિહાર જે બુથ મતદાન કેન્દ્ર છે ત્યાંથી મને ફોન આવ્યા અને હું ત્યાં પહોંચ્યો ત્યારે ત્યાં ભાજપના કાર્યકરો જે 200 મીટરની દૂર અમારું ટેબલ લાગેલું હતું ત્યાં ટેબલ પર બેસેલા અમારા કાર્યકર્તાઓને મારવાની ધમકી આપી રહ્યા હતા, ગાળાગાળી કરતા હતા અને ઝપાઝપી કરી રહ્યા હતા. આ જ દરમિયાન એમના અહીંના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી અને જિલ્લા પંચાયતના પ્રમુખ ધર્મેશ મિસ્ત્રી ત્યાં અમારા લોકો સાથે પણ ધક્કામુક્કી કરતા હતા અને સાથે સાથે જે ચોથું સ્તંભ છે લોકશાહીનું એ પત્રકાર મિત્રોને પણ અટકાવી રહ્યા હતા, ધમકાવી રહ્યા હતા અને ગાળાગાળી કરતા હતા, જોવા જેવી થશે એવી વાતો કરતા હતા. ત્યારે અમે તાત્કાલિક ધોરણે એસપી સાહેબને પણ 2 ફોન કર્યા, એમણે રિસીવ નથી કર્યો, હજુ પણ રિપ્લાય એમનો નથી આવ્યો. કલેક્ટરશ્રીને પણ મેં ધ્યાન દોર્યું છે અને આ બાબતે ઝીણવટપૂર્વક તપાસ થાય અને કાયદેસરની કાર્યવાહી થાય એ અમે એમને વિનંતી કરીએ છીએ. અમે આજે પત્રકાર મિત્રો સાથે ઊભા છે અને મને એવું લાગે છે કે ભરૂચ લોકસભા ભાજપ હાર ભાળી ગઈ છે ત્યારે ગુંડાગીર્દી પર ઉતરી આવી હોય ને આવા જનપ્રતિનિધિને આવું વર્તન નથી થાકતું, જાહેરમાં આવી લુખ્ખાગીરી જેવી કરવાનું, ત્યારે અમે એમને વખોડી કાઢીએ છીએ અને એનો જવાબ લોકસભામાં ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકો આપશે એવો મને પૂરો વિશ્વાસ છે. ચેતરભાઈ, મનસુખભાઈ વસાવાના ગાળાગાળીના વિડીયો, ત્યારબાદ સેવંતુ વસાવાના મારામારીના વિડીયો અને આજે મતદાન વખતે જે ઘટનાઓ બની રહી છે, શું સૂચવે છે? આ વસ્તુ એવું સૂચવે છે કે છેલ્લા 30 વર્ષથી મનસુખભાઈને ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકોએ મત આપ્યા છે. એમની પાર્ટી ગુજરાતમાં છેલ્લા 29 વર્ષ છે. ત્યારે આ લોકો નશામાં છે, સત્તાના નશામાં છે કે અમે જ છે. ત્યારે તમે જોઈ શકો છો આટલા મોટા પદાધિકારીઓ સંસદીય ભાષામાં અસંસદીય ભાષામાં વાતો કરે, ગાળાગાળી કરે અને જે પણ એમને કંઈ કરે, ગઈકાલે વાલિયામાં મારામારી કરી એમણે, આજે ઝઘડિયામાં મારામારી કરી, આજે આ ભરૂચમાં આવી રીતના ગુંડાગીર્દી પર ઉતરી આવેલા છે. ત્યારે આ બધું કરવાવાળા સાંસદ છે અને કરાવવાવાળા એમના ધારાસભ્ય જ છે. ત્યારે હું માનું છું કે ક્યાંક ને ક્યાંક લોકતંત્રનું હનન થઈ રહ્યું છે. ત્યારે ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકો આનો જવાબ આ લોકસભામાં મતથી આપશે એવો મને પૂરો ભરોસો છે.